જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જોવાના છીએ મિત્રો ખૂબ જ અગત્યનું ચેપ્ટર જેનું નામ છે મિત્રો મહાજનપદો। ઓકે, ધોરણ 11 જીસીઆરટી ની જે ઇતિહાસની બુક છે તેના મુજબ આપણે ચાલી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર મિત્રો જે 6 ઓકે ધોરણ 11 નો ઇતિહાસનું ચેપ્ટર નંબર 6 છે મહાજનપદો। તો ચાલો મિત્રો ફટાફટ શરૂઆત કરી દઈએ। દરેક પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી છે અને પોલીસ કોન્સ્ટેબલમાં ગઈ પોલીસ કોન્સ્ટેબલનું જે 2022 નું પેપર હતું તેમાં પણ આમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો। તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ મહાજનપદો। તો સૌપ્રથમ મિત્રો જે આપણે કહી શકીએ કે ભાઈ અનુવેદિક કાળમાં 16 જેટલા મહાજનપદ હતા। કેટલા મહાજનપદ હતા? તો કે ભાઈ 16 જેટલા મહાજનપદ હતા। આમ મિત્રો આ 16 મહાજનપદોની વાત કરીએ તો જે 15 જે મહાજનપદ છે તે ઉત્તરમાં આવેલા હતા। 15 મહાજનપદ ક્યાં આવેલા હતા? ઉત્તરમાં આવેલા હતા અને દક્ષિણમાં એકમાત્ર જે દક્ષિણમાં મિત્રો એકમાત્ર મહાજન અસ્મક નામનું જે મહાજનપદ છે તે એકમાત્ર દક્ષિણમાં આવેલું હતું। ઓકે, બાકીના જે તમામ છે તે ઉત્તર ભારતમાં આપણને જોવા મળે છે। ફક્ત દક્ષિણ ભારતમાં એક જ આવેલું છે, બાકીના 15 ઉત્તરમાં આવેલા છે અને 16મું જે છે અસ્મક તે આવેલું છે મિત્રો દક્ષિણમાં, તેનું નામ છે અસ્મક। ચાલો આપણે 16 મહાજનપદ ક્યાં આવેલું છે અને તેની રાજધાની કઈ છે તે પરીક્ષામાં પૂછાતું હોય છે, તે હવે આગળ જોઈએ આપણે। હવે મિત્રો ખાસ અગત્યનું આવે છે 16 મહાજનપદ અને તેની રાજધાની। ઓકે, ચાલો મહાજનપદો ભાઈ બૌદ્ધ ધર્મ અને જૈન ગ્રંથો તેમજ પુરાણો અને બીજા સંસ્કૃત સાહિત્યમાંથી મળતી માહિતી પ્રમાણે ઈસવીસન પૂર્વ 7મી સદીમાં ઈસવીસન પૂર્વ 7મી સદીના અંત ભાગમાં ઉત્તર ભારતમાં એક પણ સર્વસત્તાધીશ સત્તા ન હતી। સમગ્ર ઉત્તર ભારત નાના મોટા અનેક રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું। આ રાજ્યો મહાજનપદ અથવા ગણરાજ્ય તરીકે પણ ઓળખાતા। પાલી ગ્રંથ અંગુત્તર નિકાય ઓકે, જે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે અને પાલી ભાષામાં લખાયેલો આ ગ્રંથ છે જેનું નામ છે અંગુત્તર નિકાય। આ અંગુત્તર નિકાયમાં મિત્રો આ 16 મહાજનપદની માહિતી પ્રાપ્ત થાય છે। આના સિવાય જૈન ધર્મનો એક ગ્રંથ છે તે છે ભગવતી સૂત્ર, તેમાંથી પણ આપણને આ 16 જેટલા મહાજનપદની માહિતી પ્રાપ્ત થાય છે। તો મિત્રો જોઈએ આપણે 16 મહાજનપદ। તો સૌપ્રથમ મિત્રો આવે છે અંગ। તો અંગ મહાજનપદની રાજધાની કઈ છે? તો કે ભાઈ ચંપા અથવા તો માલિની। ચંપા અથવા તો માલિની વર્તમાનના ઓકે વર્તમાન તેનું સ્થાન ક્યાં છે? તો ભાઈ પૂર્વ બિહારમાં આવેલું છે। ત્યારબાદ આવે છે મગધ, તેની રાજધાની કઈ છે? તો કે ગિરિવ્રજ અથવા તો રાજગૃહ, ક્યાં આવેલું છે? તો કે દક્ષિણ બિહારમાં। ત્યારબાદ આવે છે કાશી ઓકે, કાશીની રાજધાની છે વારાણસી। વારાણસી ક્યાં આવેલું છે? તો કે ભાઈ આપણને બધાને ખબર છે ક્યાં આવેલું છે, યુપીમાં આવેલું છે, જેમાં અત્યારે હાલના જે નરેન્દ્રભાઈ મોદી છે ત્યાંના એમપી છે, સાંસદ છે। ત્યારબાદ આવે છે કોસલની રાજધાની છે શ્રાવસ્તી ઓકે, અયોધ્યા કુશાવતી, ક્યાં આવેલું છે? તો કે ભાઈ અવધ ઉત્તર પ્રદેશ। ત્યારબાદ આવે છે વજ્જી। તો વજ્જીની રાજધાની કઈ છે? તો કે ભાઈ મિથિલા, ક્યાં આવેલું છે? ઉત્તર બિહાર। મોટા ભાગના જે છે મહાજનપદો ક્યાં આવેલા છે? યુપી બિહારમાં જ આવેલા છે। ત્યારબાદ આવે છે મલ, તેની રાજધાની છે કુશીનારા પાવા, ક્યાં આવેલું છે? ગોરખપુર જિલ્લો ઓકે, યોગી આદિત્યનાથ જેના પૂર્વ સાંસદ હતા એવા ગોરખપુર જિલ્લામાં જે છે આ મલ આવેલું છે ઓકે, યુપીમાં। ત્યારબાદ આવે છે ચેતી, તો તેની રાજધાની છે સુક્તિમતી, ક્યાં આવેલું છે? તો ભાઈ યમુના અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશમાં। ત્યારબાદ આવે છે વત્સ, તેની રાજધાની છે કૌશાંબી અને હાલનું જેનું સ્થાન છે અલ્હાબાદ પ્રદેશ એટલે કે યુપીમાં આવેલું છે। ત્યારબાદ આવે છે પુરુ, તેની રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ, ક્યાં આવેલું છે? તો કે ભાઈ થાનેશ્વર દિલ્હી અને મીરત જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ આવે છે પાંચાલ, તેની રાજધાની છે અહિછત્ર અથવા તો કામ્પિલ્ય, ક્યાં આવેલું છે? તો કે ભાઈ બદાઉ બરેલી અને ફારુખાબાદ જિલ્લો ઓકે। ત્યારબાદ આવે છે મત્સ્ય, તેની રાજધાની છે વિરાટનગર, તેના સ્થાન ત્યાં આવેલું છે કે ભાઈ જયપુર જિલ્લો રાજસ્થાન। ત્યારબાદ 16મું મહાજનપદ છે સુરસેનની રાજધાની છે મથુરા અને આ જે સુરસેન છે તે ક્યાં આવેલું છે? મથુરાનગર જિલ્લામાં, મથુરાનગર અને જિલ્લો એટલે કે યુપીમાં પણ આવેલું છે। ત્યારબાદ આવે છે દક્ષિણ ભારતમાં આવેલું એકમાત્ર મહાજનપદ જે છે અસ્મક, તેની રાજધાની છે પેઠણ, ક્યાં આવેલું છે? તો ભાઈ ગોદાવરી નદીના કિનારે। ત્યારબાદ અવંતીની રાજધાની છે માહિષ્મતી અથવા તો ઉજ્જૈની, મારવાના પ્રદેશમાં આવેલું છે।
ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ આવે છે ગાંધાર. શું આવે છે? ગાંધાર. ગાંધારની રાજધાની છે તક્ષશિલા. ક્યાં આવેલું છે? તો કે ભાઈ પેશાવર અને રાવલપિંડી જિલ્લો પાકિસ્તાનમાં આવેલું છે. ત્યારબાદ આવે છે કામ્બોજ. કામ્બોજની રાજધાની છે લાજપુર અથવા તો હાટક. અને ક્યાં આવેલું છે? તો કોઈ નૈઋત્ય કાશ્મીર પ્રદેશમાં. ઓકે, તો આ 16 જેટલા મહાજનપદ મિત્રો, તેની રાજધાની અને વર્તમાન તેનું સ્થાન ખાસ અગત્યનું છે. ચાલો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. હવે આપણે મિત્રો આગળ વધીએ. ચાલો આ ઉપરાંત અન્ય બૌદ્ધ ગ્રંથોમાં નીચેના કેટલાક રાજ્યોનો ઉલ્લેખ મળે છે, જેમાં કલિંગ, સોવિક અને વિધેયનો પણ સમાવેશ થાય છે. આ 16 સિવાય પણ ઘણા બધાનો ઉલ્લેખ મળતો હોય છે બૌદ્ધ ગ્રંથોમાં, તો મુખ્ય આ 16 હતા. એ જ રીતે જૈન ગ્રંથ ભગવતી સૂત્રમાં થોડાક વધારાના રાજ્યોનો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમાં માલવકોચ કચ્છ, આનાથી પાધ્ય પશ્ચિમ બંગાળમાં પુડુ, ઓકે, લાઘા છે. આવા બધા રાજ્યોનો ઉલ્લેખ પણ મળતો હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ઉપરના રાજ્યોમાં અમુક રાજ્યો પ્રજાસત્તાક ગણરાજ્યો હતા અને બાકીના રાજ્યોમાં લોકશાહી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે કે ભાઈ સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોનો સમુદાય. તો જોઈએ કે ભાઈ બૌદ્ધ ગ્રંથોમાં જુદી જુદી જાતિઓના ગણરાજ્યોનો ઉલ્લેખ છે. તેમાં વૈશાલીના લીછવીઓ, ઓકે, વૈશાલીના કયા? તો ભાઈ વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, ઓકે, કપિલવસ્તુમાં કઈ પ્રજા રહેતી હતી? કોઈ શાક્યો લોકો રહેતા હતા. પાવા અને કુશીનગરના મલ્લો, પીપલીવનના મૌર્ય અને સુમસુમારના ગીરીના મગ્ન અને મિથિલાના વિદેહો ખાસ નોંધપાત્ર છે. પાણીની તેમના અષ્ટાધ્યાયી, પાણીની જે તેમનો ગ્રંથ છે અષ્ટાધ્યાયીમાં આ પ્રજાસત્તાક રાજ્યોને ગણ અથવા સંઘ તરીકે ઉલ્લેખ કરે છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ સૌપ્રથમ વાત કરીએ વૈશાલી. ઓકે, વૈશાલીમાં કઈ પ્રજા રહેતો? કે લીછવી લોકો આ વૈશાલીમાં રહેતા હતા. કયા લોકો રહેતા હતા? તો કે ભાઈ જે લીછવી જે લોકો છે તે ક્યાં રહેતા હતા? તો કે ભાઈ વૈશાલીમાં રહેતા હતા. તો હવે તેના વિશે મિત્રો જે વૈશાલીના લીછવીઓ વિશે થોડીક ડિટેલમાં માહિતી મેળવીએ, જે આપણને જીસીઆરટીમાં આપેલી છે. તે સંપૂર્ણ માહિતી જોઈ લઈએ. ચાલો, આ સમયે લીછવીઓનું ગણરાજ્ય ઘણું બળવાન હતું. નવમલ ગણરાજ્યો અને કાશી કૌશલ્યના 18 ગણરાજ્યોએ લીછવીના સરદાર ચેતકના નેજા નીચે ગણરાજ્યોને બળવાન સંઘ રચ્યો હતો. વૈશાલી લીછવીઓનું પાટનગર હતું. ઓકે, લીછવીઓનું પાટનગર કયું હતું? તો કે ભાઈ વૈશાલી. તેની જાહોલ જલાલી સમૃદ્ધ હતી. અહીંની એક જ નૃત્યાંગના આમ્રપાલીએ તેનું આમ્રવન બુદ્ધના ચરણે ધર્યું હતું. ઓકે, ખાસ અગત્યનું છે. વૈશાલીના રાજ્યતંત્રમાં 7707 રાજાઓ અને તેટલા, ઓકે, એના ઉપરાંત ઉપરાજાઓ છે, સેનાપતિ, ખજાનચીઓ હતા. એનો અર્થ એ કરી શકાય કે અહીં બધા જ નાગરિકોને રાજ્ય શાસનમાં અધિકાર હતો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. તો કોઈ સરકારોનું રોજબરોજનું સંચાલન કરવા 8 કે 9 સભ્યોની કારોબારી હતી. 9 સભ્યોની કારોબારી પરદેશ નીતિ સંભાળતી હતી અને 8 સભ્યોની જે કારોબારી છે તે ન્યાયનું કાર્ય કરતી હતી. ત્યારબાદ નેક્સ્ટ વાત કરશું આપણે કપિલવસ્તુના શાક્યો વિશે. કપિલવસ્તુના શાક્યો વિશે વાત કરીએ તો ભાઈ શાક્યોએ તો દુનિયાને ભગવાન બુદ્ધ જેવી વિભૂતિ આપી છે. ઓકે, ભગવાન બુદ્ધ, જેને આપણે શાક્ય મુનિ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે તે જે છે તે શાક્ય કુળના હતા, જે ગૌતમ બુદ્ધ છે તે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે ડોક્ટર રાધાકુમુદ મુખર્જીના ઉલ્લેખ પ્રમાણે આ ગણરાજ્યોમાં 80,000 કુટુંબો અથવા 5 લાખની વસ્તી હતી. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ અહીંનું તંત્ર પણ પ્રજાતંત્ર હતું. તેમની સંથાગાર એટલે કે ધારાસભામાં 500 સભ્યો હતા. તેમના પ્રમુખને રાજા કહેતા હતા. તેમના પ્રમુખને શું કહેવામાં આવતું? તો કે ભાઈ રાજા કહેવામાં આવતું હતું. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ 3 વાર વાંચન થયા પછી કોઈ પણ કાયદો પસાર કરવામાં આવતો હતો. કોઈ પણ કાયદાનો અમલ પહેલા તેનું 3 વખત રીડિંગ કરવામાં આવતું હતું.
અગત્યના પ્રશ્નોમાં સલાકા એટલે શું? તો ભાઈ મતદાન માટે વપરાતી વિવિધ રંગની સળી. ઓકે, તો આવો પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈએ કે ભાઈ સલાકા મતદાન માટે વપરાતી વિવિધ રંગની સળીને કયા નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ સલાકા નામે ઓળખવામાં આવે છે. એના દ્વારા મત લેવાતો, અને આ સલાકા પદ્ધતિ દ્વારા શું લેવાતો? તો કે ભાઈ મત લેવાતો. અમુક પ્રશ્નો ચર્ચા કરવા નાની સમિતિઓને સોંપવામાં આવતા હતા. આના સિવાય વાત કરીએ તો કે શાક્યોને તેમના સંસ્કારીપણા અને ઉચ્ચ કુળનું ભારે ગૌરવ હતું. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આગળ જોઈએ તો કે ભાઈ પાવા અને કુશીનારા. ઓકે, પાવા અને કુશીનારાના મલ્લો વિશે હવે આપણે વાત કરશું. તો કે ભાઈ મલ્લોની એક શાખા પાવામાં અને બીજી શાખા કુશીનારામાં હતી. એક શાખા ક્યાં હતી? તો કે ભાઈ પાવામાં હતી. અને જે બીજી શાખા છે તે ક્યાં હતી? તો કે કુશીનારામાં હતી. ત્યારબાદ પાવામાં મહાવીર જૈન અને કુશીનારામાં ગૌતમ બુદ્ધનું નિર્વાણ પામ્યા હતા. ખાસ અગત્યનું મિત્રો આપણને ખબર છે કે ભાઈ જે મહાવીર સ્વામીનું નિધન ક્યાં થયું હતું? તો કે પાવામાં, પાવાપુરીમાં તેમનું નિધન થયું હતું. એવી રીતે ગૌતમ બુદ્ધનું જે નિધન છે તે ક્યાં થયું હતું? ભાઈ કુશીનગરમાં થયું હતું. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ મલ્લ રાજ્ય પ્રજાસત્તાક સંઘ રાજ્ય હતું અને તેના બધા જ સભ્યો રાજા કહેવાતા. પાવામાં મલ્લોએ ત્યાંની પાર્લિયામેન્ટનું નવું મકાન ઉબલીટક નામે બનાવ્યું હતું. કયા નામે બનાવ્યું હતું? તો કે ભાઈ ઉબલીટક. અહીંના વહીવટી અમલદારોને પુરીસ કહેતા હતા. જે અહીંના વહીવટી જે અમલદારો છે તેને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો કે ભાઈ પુરીસ. જે આજના પોલીસ સાથે મળતા આવે છે. જે પોલીસ તે સમય પોલીસ, આજની જે પોલીસ જેવું તે સમય તેઓ કામ કરતા. આ રાજ્યે બૌદ્ધ ધર્મને ભીખુ આનંદ અને અનિરુદ્ધ જેવા શિક્ષકો આપ્યા હતા. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ આવે છે મગધ સામ્રાજ્યનો ઉદય અને વિકાસ. ઓકે, ત્યારબાદ આવે છે મિત્રો મગધ સામ્રાજ્ય. તો ભાઈ ઈસવીસન પૂર્વ 7મી સદીના ઉત્તર ભારતના 16 મહાજનપદોમાં ચાર મહાજનપદ જે છે કોસલ, વત્સ, અવંતી અને મગધ રાજ્યો શક્તિશાળી અને મુખ્ય હતા. ઓકે, આ 16 મહાજનપદમાં જે 4 મહાજનપદ છે તે ખૂબ શક્તિશાળી હતા. કોસલ છે, વત્સ છે, અવંતી છે અને મગધ છે. એમાં પણ સૌથી જો શક્તિશાળી હોય તો એ હોય છે મિત્રો મગધ. તો મગધ વિશે હવે આપણે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. તેમાં સૌથી શક્તિશાળી જો રાજ્ય હતું તો તેમાં કયા કયા રાજાઓ થઈ ગયા, ઓકે, તેના વિશે હવે આપણે જોશું. તો ભાઈ તેમની વચ્ચે સર્વોપરિતા માટે હરીફાઈ ચાલતી હતી. મગધનો નાનકડા રાજ્યમાંથી એક મહારાજ્યમાં વિકાસ એ બૌદ્ધકાલીન ભારતના ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના ગણાવી શકાય. મગધ સામ્રાજ્યના ઉદયના કારણો જોઈએ હવે મિત્રો. ભાઈ મગધ એક મહારાજ્ય બન્યું તેની પાછળના અનેક કારણો જવાબદાર હતા. કયા કયા કારણો હતા? તો કે ભાઈ ઈસવીસન પૂર્વ 7મી સદીમાં ઉત્તર ભારતમાં એક ચક્રી સત્તા ન હતી. ઓકે, કોસલના રાજા પ્રસેનજીતની બહેન કોસલ દેવીના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. કયા સાર? બિંબિસારો, બિંદુસાર નહીં. બિંદુસાર આગળ આવશે, એ આવશે મિત્રો. બિંદુસાર મૌર્ય યુગના અશોકના પિતાજી, એ આગળ આવશે. આ બિંબિસાર છે. ઓકે, કે ભાઈ કોસલના રાજા પ્રસેનજીતની બહેન કોસલ દેવીના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. બિંબિસારનો વધ કરીને મગધની રાજગાદીએ આવેલા અજાતશત્રુએ કાશીને મેળવવા માટે પ્રસેનજીત સાથે યુદ્ધ કર્યું. તેમાં પ્રસેનજીતની હાર થઈ. ત્યારબાદ પ્રસેનજીતના પ્રધાનની મદદથી વિદુદભે તેની સામે બળવો કરી કોસલ રાજ્યની ગાદી પચાવી પાડી. વત્સવંશના રાજવીઓ સાથે લગ્ન સંબંધો બાંધીને મગધના રાજા દર્શકે તેનો વિરોધ શાંત કર્યો હોવાનું જણાય છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ટૂંકમાં ઈસવીસન પૂર્વ 7મી સદીના 4 મુખ્ય રાજ્યોમાંથી 2 રાજ્યો અવંતી અને વત્સ સર્વોપરિતાની હરીફાઈમાંથી શું થઈ ગયા? તો કે દૂર થઈ ગયા. હવે કયા વધ્યા? તો કે ભાઈ હવે છે જે મગધ વધતું હોય છે છેલ્લે. તો ઈસવીસન પૂર્વ 6મી સદીમાં સર્વોપરિતાની હરીફાઈમાં મગધ અને કોસલ 2 રાજ્યો રહ્યા. 2 વધ્યા, 2 તો હરીફાઈમાંથી દૂર થઈ ગયા. તેમાં કોસલના રાજા પ્રસેનજીત, તેમાં પણ જે કોસલના રાજાઓ છે પ્રસેનજીતની તેની જે મગધના રાજા અજાતશત્રુ સામે હાર થાય છે. તો તેનું પણ અસ્તિત્વ, ઓકે, તે પણ નબળું પડી ગયું. અને હવે એક જ વધ્યું રાજ્ય એ છે મિત્રો મગધ. તો તેથી કેટલાક વિદ્વાનો મગધની મહાસત્તાનો યશ અજાતશત્રુને આપે છે. ચાલો આગળ વધીએ. મગધ સામ્રાજ્યનો વિસ્તાર.
બૌદ્ધ ધર્મ ગ્રંથો મગધના રાજાઓને હર્ષક અને શિશુનાગ તથા નંદવંશને બે વંશોમાં વહેંચી નાખે છે, જેમાં હર્યક વંશમાં બિંબિસાર અને અજાતશત્રુ નામના બે મહાન રાજાઓ થયા. તેમના સમયમાં મગધનો સારો એવો વિકાસ થયો હતો. સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ બિંબિસાર. કોના વિશે જોઈશું? આપણે બિંબિસાર વિશે જોઈશું. ઓકે, હર્યક વંશના સ્થાપક એવા બિંબિસાર વિશે જોઈએ મિત્રો. તો ભાઈ 15 વર્ષની યુવાન હોય મગધની ગાદી આવેલા બિંબિસારે પોતાની આજુબાજુના રાજ્યોમાં શરૂઆતથી જ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંડ્યા હતા. જુદા જુદા રાજ્યો સાથે તેણે લગ્ન સંબંધો બાંધ્યા. પોતાના રાજ્યનું પાટનગર ગિરિવ્રજને બનાવ્યું. તેણે અંગ દેશ કબજે કરી પોતાના પુત્ર અજાતશત્રુને ત્યાંના નિયામક તરીકે મોકલ્યો. તેના સામ્રાજ્યમાં 80,000 ગામડા હતા. કેટલા? 80,000 જેટલા ગામડાઓ હતા. તેના સામ્રાજ્યનો વહીવટ મહાપાત્રો, સાતકો તથા ગ્રામિકો કરતા હતા. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે બિંબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુ રાજગાદીએ આવે છે. તો ભાઈ મગધને મહારાજ્ય બનાવવામાં બિંબિસારના પુત્ર અજાતશત્રુનો ઘણો મોટો ફાળો રહેલો છે. કૌશલ રાજા પ્રસેનજીતને તેની પાસે હાર કબૂલવી પડી હતી. કૌશલના રાજા હોય છે પ્રસેનજીતને જે અજાતશત્રુ દ્વારા હાર આપવામાં આવે છે, હરાવવામાં આવે છે. લીછવીઓની નેતાગીર નીચેના મિજીઓના સંયુક્ત ગણસગમાં ફાટફૂટ પડાવી તેણે આ ગણરાજ્યોને કચેડી નાખ્યા હતા. અજાતશત્રુ પછી મગધની ગાદીએ આવેલા તેના પુત્ર ઉદયને ગિરિવ્રજમાંથી પાટલીપુત્રમાં પોતાની રાજધાની ફેરવી હતી. ઓકે, અજાતશત્રુ પછી તેનો પુત્ર ગાદી આવે છે જેમનું નામ છે ઉદયન. ઓકે, અને તેને પોતાની જે રાજધાની છે તે ક્યાં ખસેડી? પાટલીપુત્રમાં ખસેડી લીધી. ઉદયન પછી મુંડ અને મુંડ પછી નાગદશકે મગધની ગાદી સંભાળી હતી. ત્યારબાદ આવે છે શિશુનાગ. તો ભાઈ બૌદ્ધ ગ્રંથોના જણાવ્યા પ્રમાણે ઉદયન, મુંડ અને નાગદશક ત્રણે પોતાના પિતાનો ઘાત કરીને ગાદીએ આવ્યા હતા. એટલે પ્રજાએ કંટાળીને હવે નાગદશકના અમાત્ય શિશુનાગને ગાદી આપી. ઓકે, જે શિશુનાગ વંશના સ્થાપક હોય છે, જે નાગવંશના સ્થાપક છે શિશુનાગ, હવે શિશુનાગ રાજગાદી આવે છે. આ મગધની ગાદી પર શિશુનાગ વંશ શરૂ થયો. શિશુનાગ પછી કાલાશોક અને તેના 10 પુત્રોએ સતત 21 વર્ષ સુધી રાજ્ય કર્યું હોય એવું બૌદ્ધ ગ્રંથોમાં જાણવા મળે છે. એક ગ્રીક લેખકના જણાવ્યા અનુસાર કાકવર્ણીની રાણીના પ્રિયતમે ખંજર ભોકી તેનું ખૂન કરી ગાદી પચાવી પાડીને મગધમાં નંદવંશની સ્થાપના કરી હતી. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે નંદવંશ. કયો વંશ આવે છે? નંદવંશ. તો ભાઈ કેટલાક વિદ્વાનોને એવું માનવું છે કે ભાઈ જે નંદવંશની સ્થાપના છે તે મહાપદ્મા નંદ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, ભારતનો પ્રથમ સામ્રાજ્ય નિર્માતા એવા મહાપદ્મા નંદ દ્વારા નંદવંશની સ્થાપના કરવામાં આવી હતી. તે એક સફળ સેનાની અને શક્તિશાળી રાજા હતો. તેણે કૌશાંબી, કૌશલ અને અવંતી સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. કલિંગના રાજા ખારવેલના હાથી ગુફા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે કલિંગ ઉપર પણ તેને વિજય પ્રાપ્ત કર્યો હશે એવું જાણવા મળે છે. ગ્રીક લેખકો નંદ રાજાઓની સત્તા અને સમૃદ્ધિના ઘણા વખાણ કર્યા છે. તેના સમયમાં મગધનું મહારાજ્ય સત્તા અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. નંદવંશના છેલ્લા રાજા ધનાનંદ, નંદવંશના છેલ્લા મિત્રો રાજાઓ છે ધનાનંદ ને ઉઠલાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી ઈસવીસન પૂર્વ 321માં. ઘણી જગ્યાએ 323 પર લખેલું હોય છે. તો મિત્રો હવે આવશે મિત્રો નેક્સ્ટ આવશે મૌર્ય વંશ, અને આવી રીતે જે છે તે નંદવંશનો અંત થાય છે અને મૌર્ય યુગની શરૂઆત થાય છે. ચાલો, ઈરાની અને મેસિડોનિયાના ભારત પરના આક્રમણો અને તેના પરિણામો. તો ભાઈ ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં ઈરાનીઓનું અને ઈસવીસન પૂર્વ 4થી સદીમાં ગ્રીકોનું આક્રમણ ભારત પર થાય છે. ઓકે, ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં ઈરાનીઓનું, ઈસવીસન પૂર્વ 4થી સદીમાં ગ્રીકોનું ભારત ઉપર આક્રમણ થાય છે. તેના કારણો જોઈએ તો આ સમય અહીં કોઈ શક્તિશાળી રાજા ન હતા. નાના નાના રાજ્યો અંદરો અંદર જે લડીને નિર્બળ થઈ ચૂક્યા હતા. ઓકે, બસ આટલું છે. જે નંદવંશના છેલ્લા રાજા હોય છે, ઓકે, ધનાનંદને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા હાર આપવામાં આવે છે અને એક નવો વંશ એટલે કે મૌર્ય યુગની સ્થાપના કરવામાં આવે છે. ઓકે, થાય છે કઈક મિત્રો એવું
નંદ વંશના છેલ્લા રાજાઓ છે ધનાનંદ. આ ધનાનંદ દ્વારા જે આપણે કહીએ છીએ કૌટિલ્ય, ધનાનંદના દરબારમાં કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય કહીએ છીએ, જેને આપણે વિષ્ણુગુપ્ત કહીએ છીએ, આ વિષ્ણુગુપ્તનું આ ચાણક્યનું ધનાનંદ દ્વારા તેના દરબારમાં અપમાન કરવામાં આવે છે. અને આ અપમાનનો બદલો લેવા માટે જે કૌટિલ્ય જે છે તે સીધા ચંદ્રગુપ્ત મૌર્ય પાસે જાય છે. કોની પાસે જાય છે? તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય પાસે જાય છે. અને બંને સાથે મળીને કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત બંને સાથે મળીને આ ધનાનંદને હરાવે છે અને એક નવા વંશની સ્થાપના કરે છે, જેને આપણે કહીએ છીએ મૌર્ય યુગ. તો હવે મિત્રો આપણે જોવાનું થશે મૌર્ય યુગ. ક્લિયર? ચાલો તો હવે શરૂઆત કરીએ આપણે મૌર્ય યુગની. તો કે ભાઈ ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વ 321માં. મૌર્યકાલીન ઇતિહાસ જાણવાના અનેક સાધનો આપણને પ્રાપ્ત થયા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ અશોકના 44 શિલાલેખ છે. અશોકના કેટલા? તો કે ભાઈ અશોકના 44 જેટલા અભિલેખો છે. આ અભિલેખોની ભાષા કઈ છે? તો કે ભાઈ આ અભિલેખોની પાલી ભાષા છે. કઈ ભાષા છે? પાલી ભાષા છે. ઓકે, યાદ રાખવાનું છે, પાલી ભાષા છે. અશોકના શિલાલેખ ભારતમાં લેખન સામગ્રીના સૌથી જૂના અવશેષો ગણાય છે. એ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે, જે પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આગળ જોઈએ તો કે ભાઈ મૌર્ય યુગીન ઇતિહાસ જાણવા માટેના અન્ય મહત્વપૂર્ણ સાધનોમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગેસ્ટનીસ દ્વારા રચિત ઇન્ડિકાને ગણવામાં આવે છે. ઓકે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગેસ્ટનીસ દ્વારા રચિત કયું પુસ્તક? તો કે ભાઈ ઇન્ડિકા. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ અર્થશાસ્ત્ર એ મૌર્ય શાસન પર લખાયેલ મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં શાસનના મૌર્ય યુગના શાસનના સિદ્ધાંતો છે, રાજ્યનું સ્વરૂપ, શાસક અને અધિકારીઓના કર્તવ્યો, આવી બધી માહિતી તેમાંથી પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત મૌર્યના રાજદરબારમાં ગ્રીક રાજદૂત, કયા રાજદૂત? ગ્રીક રાજદૂત આવ્યો હતો, જેનું નામ હતું મિત્રો મેગેસ્ટનીસ. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ શ્રીલંકાના દીપવંશ અને મહાવંશ, શ્રીલંકાના દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે. વિશાખદત્ત જેવા મહાન નાટ્યકારે રચેલ નાટક મુદ્રા રાક્ષસ કોના દ્વારા લખવામાં આવ્યું? તો કે ભાઈ વિશાખદત્ત દ્વારા. આ વિશાખદત્તે પણ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાથરે છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તો છે જ મિત્રો. ચાલો આગળ વધીએ. હવે મિત્રો પેલો જ મૌર્ય યુગના સ્થાપક એવા ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ચર્ચા કરીએ તો ભાઈ તેમનો શાસનનો સમયગાળો કયો છે? તો ઈસવીસન પૂર્વ 321 થી ઈસવીસન પૂર્વ 297 દરમિયાન તેઓ શાસન કરે છે. તો કે ભાઈ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પૂર્વ 321માં ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. આ સમય દરમિયાન તેણે ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને સંપૂર્ણ ઉત્તર ભારત અને યુદ્ધ કરીને ગ્રીક રાજવી છે સેલ્યુકસ નિકેટર સાથે યુદ્ધ પણ તેમનું થયું હતું અને તેમાં પણ તેમની જીત થાય છે, જેમાં સંભવતઃ ચંદ્રગુપ્ત વિજય થયો હતો. ગુજરાત સુધીના મહાન વિજયો પ્રાપ્ત કર્યા હતા. ચાલો આગળ વધીએ. ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ઈસવીસન પૂર્વ 305માં, ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ઈસવીસન પૂર્વ 305માં ગ્રીક રાજવી સેલ્યુકસ નિકેટર સાથે થયું હતું. ને એવું માનવામાં આવે છે કે તેમાં ચંદ્રગુપ્ત મૌર્યની શું થઈ હતી? તો કે ભાઈ જીત થઈ હતી. આ યુદ્ધ બાદ બંને વચ્ચે સંધિ થઈ હતી અને સેલ્યુકસની પુત્રી હેલેના સેલ્યુકસ નિકેટરની પુત્રી હોય છે હેલેનાના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવે છે. આ યુદ્ધના પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી પહોંચ્યું હતું. સેલ્યુકસનો રાજદૂત મેગેસ્ટનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. આમ ચંદ્રગુપ્તના સમયથી ભારતમાં વિદેશી સત્તાઓ સાથે સંબંધની એક નવી પરંપરા શરૂ થઈ. તે અવસાન પામ્યા ત્યારે તેમના પુત્ર બિંદુસારને એક મહાન સામ્રાજ્ય વારસામાં મળ્યું.
ચંદ્રગુપ્ત મૌર્ય બાદ તેમનો પુત્ર બિંદુસાર રાજગાદીએ આવે છે. જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્તે બિંદુસારને રાજ્ય સોંપી જૈન મુનિ ભદ્રબાહુ તેમના પુત્ર બિંદુસારને રાજ્ય સોંપી જૈન મુનિ હોય છે મિત્રો ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારત જઈ ચંદ્ર ટેક કરી શ્રવણ બેલગોડા ખાતે કાયા કલેશ કરી. શું કરી? તો કે ભાઈ કાયા કલેશ કરી અને મૃત્યુ પામ્યા. ઓકે, ચાલો. તો તેઓ જે છેલ્લે છે તે જૈન ધર્મના અનુયાયી બની જાય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ હવે આવશે મિત્રો બિંદુસાર. તેમના શાસનનો સમયની વાત કરીએ તો ઈસવીસન પૂર્વ 297 થી ઈસવીસન પૂર્વ 273. ચંદ્રગુપ્ત બાદ તેના જેવો જ તેમનો પ્રતાપી પુત્ર બિંદુસાર ગાદીએ આવે છે. હકીકતમાં ચંદ્રગુપ્ત મૌર્યના વિજયમાં તેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે બિંદુસાર વિશે ચંદ્રગુપ્ત અને અશોક જેટલી મોટા પ્રમાણમાં માહિતી પ્રાપ્ત થતી નથી. તેણે પણ ગ્રીક અને અન્ય તત્કાલીન વૈશ્વિક સત્તાઓ સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનને મહત્વ આપ્યું હતું. આના સિવાય વાત કરીએ તો ભાઈ તેના સમયમાં મૌર્ય સામ્રાજ્યમાં 5 પ્રાંતોની 5 રાજધાની પ્રવૃત્તિ હતી. 5 અલગ અલગ પ્રદેશોની અલગ અલગ રાજધાની તેણે બનાવી હતી. અશોક ઉજ્જૈની પ્રાંતનો વડો હતો. જે અશોક છે તે ઉજ્જૈની પ્રાંતનો વડો હતો, જ્યારે તેનો મોટો પુત્ર હતો મોટો પુત્ર જે છે તે તક્ષશિલા પ્રાંતનો વડો હતો. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયાના પુરાવા પ્રાપ્ત થયા છે. બિંદુસાર આજીવક સંપ્રદાયમાં તેઓ વિશ્વાસ રાખતા હતા. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ મૌર્ય સામ્રાજ્યની સીમાઓ મધ્ય એશિયાથી દક્ષિણ ભારત સુધી ફેલાઈ હતી. અને ત્યારબાદ આવે છે મિત્રો બિંદુસાર પછી તેનો પુત્ર સમ્રાટ અશોક રાજગાદીએ આવે છે. હવે મિત્રો આપણે જોવાનું છે સમ્રાટ અશોક તેનો શાસનના સમયગાળાની વાત કરીએ તો મિત્રો ઈસવીસન પૂર્વ 273 થી ઈસવીસન પૂર્વ 232. બિંદુસારના ઉત્તરાધિકારી તરીકે અશોકે શ્રેષ્ઠ શાસન તંત્ર ઊભું કર્યું. બૌદ્ધ પરંપરા અનુસાર મિત્રો એવો કહેવાય છે કે ભાઈ અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરીને રાજગાદીએ તેઓ આવ્યા હતા. ઓકે, જોકે ઇતિહાસકારો આ બાબતને માનતા નથી. ઘણા બધા માને છે, ઘણા બધા નથી માનતા. ચાલો આગળ વધીએ તો કે ભાઈ અશોકના જીવનનું એકમાત્ર મહત્વપૂર્ણ યુદ્ધ જે ઈસવીસન પૂર્વ 261 લડાયું હતું તે કયું યુદ્ધ હતું? તે હતું મિત્રો કલિંગનું યુદ્ધ. કલિંગના યુદ્ધમાં રાજા ખારવેલ સાથે તેમનું યુદ્ધ થાય છે. આ યુદ્ધ દ્વારા તેમનું હૃદય પરિવર્તન થાય છે. ભાઈ આ યુદ્ધમાં હજારોની સંખ્યામાં લોકો મારા ગયા. એટલા જ લોકો યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હતા. આ રક્તપાતને કારણે અશોકનું હૃદય પરિવર્તન થયું. શું થાય છે? તો કોઈ હૃદય પરિવર્તન થઈ જાય છે. તેને યુદ્ધ દ્વારા રાજ્ય વિસ્તારની નીતિનો શું કર્યો? તો કે ભાઈ હવેથી તેમને ત્યાગ કરી નાખ્યો. કયા યુદ્ધ બાદ? કલિંગના યુદ્ધ બાદ. કલિંગનું યુદ્ધ ક્યારે લડાયું? તો કોઈ ઈસવીસન પૂર્વ 261. ચાલો આગળ વધીએ તો કે ભાઈ તેને યુદ્ધને બદલે ધર્મ દ્વારા વિજયનો માર્ગ અપનાવ્યો. સંપૂર્ણ જીવન બૌદ્ધ ધર્મના સિદ્ધાંતના પ્રચાર અને પ્રસાર માટે વ્યતીત કર્યું. અશોક બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખવામાં અસફળ રહ્યા અને મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદત્તની હત્યા. મૌર્ય વંશના છેલ્લા રાજા કોણ હોય છે? આ બૃહદત્ત. અને આ બૃહદત્તની હત્યા કરીને તેનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા એક નવા સામ્રાજ્ય જે હોય છે શુંગ વંશની સ્થાપના કરવામાં આવે છે. ઓકે, મૌર્ય વંશનો છેલ્લો રાજા હોય છે મિત્રો બૃહદત્ત. અને આ બૃહદત્તની તેના જે સેનાપતિ હોય છે પુષ્યમિત્ર શુંગ. આ પુષ્યમિત્ર શુંગ દ્વારા ઈસવીસન પૂર્વ 185 પુષ્યમિત્ર શુંગ દ્વારા બૃહદત્તની હત્યા કરવામાં આવે છે. અને આ રીતે મિત્રો મૌર્ય સામ્રાજ્યનો શું થાય છે? તો કે ભાઈ અંત થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ મંત્રી પરિષદ શું છે ભાઈ? અહીંયા લખાય છે મંત્રી પરિષદ. મંત્રી પરિષદમાં અનેક મંત્રીઓ કાર્ય કરતા હતા. તેમનો અમાત્ય માત્ર છે અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. મૌર્યના વહીવટી તંત્રમાં 27 જેટલા વિભિન્ન ખાતાઓ અને મંત્રીઓ કે અધ્યક્ષની સૂચિ મળે છે. કેટલા? 27 જેટલા. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ પ્રકારની સૂચિઓ આપે છે. જેમ કે કૃષિ વિભાગનો જે વડો છે તેને સીતાધ્યક્ષ કહેવામાં આવતું હતું.
ઓકે, સીતા કહેવામાં આવતું અને તેના વડાને સીતાધ્યક્ષ કહેવામાં આવતું હતું. કૃષિ વિભાગનો જે વડો છે ખાસ અગત્યનું છે કે ભાઈ જેને તેને સીતાધ્યક્ષ કહેવામાં આવતો હતો. ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ આ સિવાયના વિદેશ મંત્રાલય, ખાણ વિભાગ, વેપાર વિભાગ અને સૈનિક વિભાગ સૌથી મહત્વપૂર્ણ હતા. કર્મચારીઓમાં કે અધિકારીઓમાં સમાહર્તાનું પદ ખૂબ જ અગત્યનું હતું. આધુનિક સમયમાં ભારતમાં કલેક્ટરનું જે કાર્ય છે તેવું જ કાર્ય મૌર્ય કાળમાં સમાહર્તાને સોંપવામાં આવતું હતું. તો આવો પ્રશ્ન પૂછાય મિત્રો કે આધુનિક યુગમાં જેવું ત્યારે હાલ આઈએસ ઓફિસરનું કાર્ય છે તેવું મૌર્ય યુગમાં કોનું એવું કાર્ય હતું કલેક્ટર પ્રકારનું, તો તેનું નામ છે મિત્રો સમાહર્તા. અને આનું કાર્ય શું હતું તો કે ભાઈ આજના કલેક્ટર જેવું તેનું કાર્ય હતું તો કે ભાઈ તે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન પણ કરાવતો. જિલ્લાના વહીવટી તંત્રના વડા તરીકે તે સ્થાન શોભાવતા હતા. ચાલો આગળ વધીએ. ત્યારબાદ ભાઈ ઉત્તર પશ્ચિમ ભારતની રાજધાની, 4 અલગ અલગ પ્રકારની રાજધાનીઓ હતી આપણે જોયું આગળ તે મુજબ. તો તે ઉત્તર પશ્ચિમ ભારતની રાજધાની તક્ષશિલા હતી. ખાસ અગત્યનું છે, ઉત્તર પશ્ચિમ ભારતની રાજધાની હતી તક્ષશિલા. સુવર્ણગીરી દક્ષિણ ભારતની રાજધાની હતી. સુવર્ણગીરી દક્ષિણ ભારતની રાજધાની હતી. એવી રીતે પૂર્વ ભારતની રાજધાની તોસાલી હતી. પૂર્વ ભારતની રાજધાની કઈ હતી તો કે ભાઈ તોસાલી હતી. અને પશ્ચિમ ભારતની રાજધાની હતી ઉજ્જૈની. ઓકે, પશ્ચિમ ભારતની રાજધાની કઈ હતી ઉજ્જૈની. અને મુખ્ય રાજધાની કઈ હતી તો એ તો આપણને ખબર જ છે, મુખ્ય રાજધાની હતી મિત્રો પાટલીપુત્ર. ઓકે, ચાલો આગળ વધીએ. આ ચાર વિભાગો પર મોટા ભાગે રાજકુમારોને નિમવામાં આવતા, જે કુમાર તરીકે ઓળખવામાં આવતા હતા. કુમાર વિભાગના વડા તરીકે કાર્ય કરી ભવિષ્યમાં સંપૂર્ણ શાસન તંત્ર સંભાળવા લાયક બને તેવો રાજાનો આશય રહેતો. ચાલો આગળ વધીએ. મૌર્યકાલીન અર્થવ્યવસ્થા, તો કે ભાઈ મૌર્ય યુગમાં કેવા પ્રકારની અર્થવ્યવસ્થા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચાલો તો કે ભાઈ સીતાધ્યક્ષ સમગ્ર કૃષિ તંત્રનો વડો હતો. આગળ આપણે જોઈ ચૂક્યા કે ભાઈ સીતાધ્યક્ષ છે તે સમગ્ર કૃષિ તંત્રનો શું હતો તો કે ભાઈ વડો હતો. જો કે ખેડૂતો પોતે પણ પોતાની જમીનના માલિક હતા. મૌર્યો સિંચાઈના મહત્વને સમજ્યા હતા. જૂનાગઢમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવની રચના કરાવી હતી. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવે છે. તો કે આના વિશે મિત્રો ઘણીવાર આપણે માહિતી જોઈ ચૂક્યા છીએ કે સુદર્શન તળાવની સંપૂર્ણ માહિતી આપણે જોઈ ચૂક્યા છીએ વારંવાર. એટલે હવે આપણે અહીં ચર્ચા કરતા નથી, ડાયરેક્ટ આગળ નીકળી જઈએ. ચાલો હવે આવે છે મિત્રો પશ્ચિમ બંગાળમાં આવેલું તામ્રલિપ્તિ અને પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું ભરૂચ આંતરરાષ્ટ્રીય બંદરો હતા. ઓકે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે તામ્રલિપ્તિ અને પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું છે ભરૂચ. તો આપણા જે ભરૂચ છે તે શું હતા તો કે એ સમયના આંતરરાષ્ટ્રીય બંદરો હતા. ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપ્તિ થઈને, ખાસ અગત્યનું, ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા તરફ જતો એક વિશિષ્ટ માર્ગ બનાવ્યો, જેને પાછળથી શેરશાહે અને તેના બાદ 19મી સદીમાં ડેલહાઉસીએ ફરીથી નિર્મિત કરાવ્યો હતો અને તે આગળ જતા ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે. ઓકે, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, ક્યાંથી ઓકે આનો માર્ગ પણ આપી દીધો છે તો કે ભાઈ તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી. ત્યારબાદ ઘણા બધા સુધારા શેરશાહ સૂરી દ્વારા કરવામાં આવ્યા અને છેલ્લે ડેલહાઉસી દ્વારા પણ તેનું નવનિર્માણ કરવામાં આવ્યું. ચાલો આગળ વધીએ. હવે ચાલો તો મિત્રો અહીં આપણું જે મૌર્ય યુગનું ચેપ્ટર પણ શું થાય છે પૂરું થાય છે. અને હવે જે ચેપ્ટર આવે છે મિત્રો તેનું શું નામ છે તો કે ભાઈ આપણે અનુમૌર્ય યુગ પણ કહી શકીએ છીએ, અથવા તો આપણે જીસીઆરટી માં આ પ્રકારનું કંઈક નામ આપી દીધું છે તો કે ભાઈ ઈસવીસન પૂર્વ 300 થી ઈસવીસન 300 સુધીનું ભારત. ઓકે, દરમિયાનનું ભારત, આવું કંઈક નામ છે આપણી જીસીઆરટી માં આવું નામ આપેલું છે, જેને આપણે અનુમૌર્ય યુગ પણ કહી શકીએ, કારણ કે મૌર્ય યુગનો અહીં અંત થાય છે અને તેના પછીનો સમય એટલે કે અનુમૌર્ય યુગ. ચાલો તો હવે મિત્રો આપણે જોઈએ અનુમૌર્ય યુગ અથવા તો ઈસવીસન પૂર્વ 300 થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત. તો મિત્રો ચર્ચા કરીએ, આપણે જોયું આગળ કે ભાઈ
મૌર્ય વંશના અંતિમ રાજા હોય છે, મૌર્ય વંશના અંતિમ રાજા હોય છે બૃહદ્રથ. આ બૃહદ્રથની તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા હત્યા કરવામાં આવે છે અને તેના દ્વારા શુંગ વંશની સ્થાપના કરવામાં આવે છે. ઓકે, ચાલો. અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથની હત્યા કરી પુષ્યમિત્ર શુંગે શુંગ વંશની સ્થાપના કરી. ક્યારે? ઈસવીસન પૂર્વ 185 માં. તેણે મગધની આસપાસ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. આ સમય ઇન્ડો ગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો, જેમ કે ભારતીય સાહિત્યમાં યવનો કહેવામાં આવે છે. ઓકે, જેને આપણે ઇન્ડો ગ્રીક કહીએ, ઇન્ડો ગ્રીક જે કહેવાય છે, જેને ભારતીય સાહિત્યમાં યવનોના નામથી ઓળખવામાં આવે છે. તેમણે ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું. પુષ્યમિત્ર શુંગને પણ આવા જ એક ઇન્ડો ગ્રીક રાજા દમેત્રિયસ સાથે યુદ્ધ થયું હતું. જોકે તેના પરિણામની માહિતી મળતી નથી. પુષ્યમિત્ર શુંગ બાદ તેનો પુત્ર અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. પુષ્યમિત્ર શુંગ દ્વારા પછી તેનો પુત્ર અગ્નિમિત્ર શુંગ ગાદીએ આવે છે. તે પણ ખૂબ શક્તિશાળી હતો. પુષ્યમિત્ર બ્રાહ્મણ હતો. કેવો હતો? તો કે ભાઈ બ્રાહ્મણ હતો અને બૌદ્ધ ધર્મનો વિરોધી હતો. તેણે 2 અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યા હતા. કોણે? તો ભાઈ પુષ્યમિત્ર શુંગે. ચાલો, ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ ઈસવીસન પૂર્વ પ્રથમ શેકાના ઉત્તરાર્ધમાં અંતિમ શુંગ શાસકના મંત્રી વાસુદેવ કર્ણ વંશની સ્થાપના કરે છે. ઓકે, જે અંતિમ આમાં માહિતી આપેલી નથી, પણ અંતિમ જે શુંગ શાસક હોય છે તે હોય છે મિત્રો સુશર્મન. આ સુશર્મની વાસુદેવ કર્ણ દ્વારા હત્યા કરવામાં આવે છે અને કર્ણ વંશની સ્થાપના કરવામાં આવે છે વાસુદેવ દ્વારા. ઓકે, ચાલો આગળ વધીએ આપણે હવે. ત્યારબાદ આવે છે મિત્રો ઇન્ડો ગ્રીક. ઓકે, ઇન્ડો ગ્રીક એટલે કે યુનાની અથવા બેક્ટ્રિયન ગ્રીક. તેમના વિશે ડિટેલમાં જોઈએ તો સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલા ઘણા બધા ગ્રીક લોકો બેક્ટ્રિયા એટલે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર શાસન કરવા લાગ્યા અને વસવાટ કરવા લાગ્યા. તેઓ લાંબા સમય સુધી બેક્ટ્રિયામાં રહેવાના કારણે બેક્ટ્રિયન ગ્રીક કહેવાય છે. આ ઇન્ડો ગ્રીક શાસકોમાં મિનેન્ડર મહત્વપૂર્ણ શાસક થઈ ગયા. ઓકે, જે મિનેન્ડર છે તે ઇન્ડો ગ્રીક શાસક હતા, મહત્વપૂર્ણ છે તેઓ. તેણે સંપૂર્ણ અફઘાનિસ્તાન અને સિંધુ નદીનો પૂર્વનો મોટા ભાગનો વિસ્તાર પણ જીતી લીધો હતો. કોણે? તો ભાઈ મિનેન્ડરે. તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. એટલું જ નહીં, આ સમય ભારતના મહાન બૌદ્ધ લેખક નાગસેન સાથે પણ તેને વ્યાપક પરિચય થયો હતો. ઓકે, જેનો આપણને ઉલ્લેખ મિલિંદ પાંડવોમાં આપણને નાગસેન અને મિનેન્ડરનો સંવાદ જોવા મળે છે. ચાલો, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન આવી ગયું. જુઓ, ખાસ અગત્યનું છે ભાઈ, મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર એક બહુ જ પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ લખાયો છે, જેનું નામ શું છે? જેનું નામ છે મિત્રો મિલિંદ પાંડવો. તેનો અર્થ થાય છે કે મિલિંદના પ્રશ્નો. તેનો અર્થ શું થાય છે? મિલિંદના પ્રશ્નો. આમ અશોક બાદ એક વિદેશી કુળના રાજવીએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું હતું. તેનું શાસનનો સમયગાળાની વાત કરીએ તો ઈસવીસન પૂર્વ 155 થી ઈસવીસન પૂર્વ 130 દરમિયાન ચાલ્યું હતું. કોનું? તો કે ભાઈ મિનેન્ડરનું. ચાલો, હવે આપણે આગળ વધીએ અને હવે આપણે જોશું મિત્રો શક વંશ. કયો વંશ જોશું? શક વંશ. તો મિત્રો સખ્ત જે શબ્દ છે તે કયા લોકો માટે વપરાય છે? તો કે ભાઈ સિથિયન લોકો માટે શક શબ્દ વપરાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ભાઈ સિથિયન લોકો માટે શક શબ્દ વપરાય છે, યાદ રાખશો. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ જે મધ્ય એશિયામાં રહેતા હતા, શક લોકો ક્યાં રહેતા હતા? તો ભાઈ મધ્ય એશિયામાં તેઓ રહેતા હતા. સિથિયા કે સહિસ્તાનથી તેઓ ઈસવીસન પૂર્વ પ્રથમ સદીમાં ઉત્તર પશ્ચિમ ભારતના તક્ષશિલાની આસપાસના દેશોમાં વસવા લાગ્યા. ધીમે ધીમે તેઓ પંજાબ અને પછી ક્રમશઃ માળવા, મથુરા અને ગુજરાત સુધી પણ ફેલાવા લાગ્યા. શક શાસકોમાં રુદ્રદામન સૌથી નોંધપાત્ર શાસક ગણાય છે. ઓકે, રુદ્રદામન આપણે સૌ આનાથી પરિચિત થઈએ. ઓકે, જે રુદ્રદામનનો શિલાલેખ જુનાગઢમાં પણ આપણને જોવા મળે છે.
ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું રાજ્ય ફેલાયેલું હતું. અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ તેનો શિલાલેખ આવેલો છે. કોનો? તો કે ભાઈ રુદ્રદામનનો, જે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે, બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. આની ઘણી બધી વાર ચર્ચા મિત્રો આપણે કરી ચૂક્યા છીએ. ગુજરાતમાં શકોએ લગભગ 400 વર્ષ સુધી શાસન કર્યું હતું. કેટલા વર્ષ સુધી? 400 વર્ષ સુધી તેમણે શાસન કર્યું હતું ગુજરાતમાં. ચાલો આગળ વધીએ. હવે આવશે મિત્રો પલ્લવ અથવા તો પહલવો. પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિય અથવા તો પલ્લવો તરીકે ઓળખાય છે. તેઓ સિથિયાની આજુબાજુ વસતા હતા અને તેમની સંસ્કૃતિ શક પ્રજાની સંસ્કૃતિ સાથે મહત્તમ શું આવે છે? મળતી આવે છે. તેથી તેમને સંયુક્તપણે શક પલ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? તેમને શક પલ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેશાવર પાસે તખ્ત-એ-બાહી શિલાલેખમાં તેમના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ઓકે, પેશાવરમાં મિત્રો એક શિલાલેખ આવેલો છે જેનું નામ છે તખ્ત-એ-બાહી. તેમાં પણ આ પહલવો લોકોની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ આ વંશમાં એક મહત્વપૂર્ણ રાજા ગોંડો ફર્નિસ થઈ ગયા. ઓકે, તેના સમયમાં વિખ્યાત ખ્રિસ્તી સંત થોમસ ભારત આવ્યા હતા. ઓકે, અને હવે મિત્રો આપણે જોઈશું કનિક્સ અને તેમનો કુષાણ વંશ વિશે. હવે મિત્રો ખાસ અગત્યનું હવે આવે છે મિત્રો કનિષ્ક અને કુષાણ વંશ. ચાલો તો વાત કરીએ મિત્રો કુષાણ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા. ક્યાંના રહેવાસી હતા? તો કે ભાઈ મોંગોલિયાના રહેવાસી હતા. તે યુહેચી વંશનો હતો. કયા વંશના હતા? યુહેચી. તેણે શક અને પલ્લવોને હરાવીને એક વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. કોની વાત થઈ રહી છે? તો મિત્રો યાદ રાખશો, અહીં કોની વાત થઈ રહી છે? તો ભાઈ અહીં વાત થઈ રહી છે કનિષ્કની. ઓકે, તેમનો પ્રથમ રાજવી ભારતમાં કેજુલા કેડફિસ હતો. ઓકે, કુષાણ વંશનો પ્રથમ રાજા કોણ હતો? તેનો સ્થાપક કહી શકાય એવો કેજુલા કેડફિસ હતો. તેના પછી તેનો પુત્ર કેજુલા કેડફિસ પછી કોણ આવ્યું? તેનો પુત્ર વિમકડફિસ ગાદીએ આવ્યો. પરંતુ આ વંશનો જ નહીં, સમગ્ર ભારતમાં અગ્નિમ હરોળમાં બેસી શકે તેવો મહાન શાસક કનિષ્ક તેના પછી રાજગાદી આવે છે. કોના પછી? તો કે ભાઈ વિમકડફિસ પછી. ક્યારે? તો કે ભાઈ ઈસવીસન 78 માં. ઓકે, ઈસવીસન 78 માં. ચાલો, તેને છેક મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી અને શ્રાવસ્તી સુધીના વિસ્તારોને જીતી લઈને વિશાળ સામ્રાજ્યનું સ્થાપન કર્યું. કાશ્મીર અને ચીન સુધી પણ તેને યુદ્ધો કર્યા હતા. તેને ઉત્તર ભારત અને મધ્ય એશિયાને જોડીને એક સમન્વય સંસ્કૃતિને તથા મહાન વેપાર વાણિજ્યને જન્મ આપ્યો હતો. કોને? તો કે ભાઈ કુષાણ વંશના મહાન શાસક એવા કનિષ્ક. ક્લિયર છે? ચાલો હવે આપણે આગળ વધીએ. ખાસ અગત્યનું છે કે ભાઈ કનિષ્કની રાજધાની પુરુષપુર એટલે કે હાલના પેશાવરમાં હતી. તેની રાજધાની ક્યાં હતી કનિષ્કની? તો કે ભાઈ પુરુષપુર એટલે કે હાલના પેશાવર ખાતે તેની રાજધાની હતી. તે સમ્રાટ અશોક અને મિનેન્દરની જેમ બૌદ્ધ ધર્મનો મહાન ચાહક હતો. ઓકે, અશોક અને મિનેન્દરની જેમ બૌદ્ધ ધર્મનો શું હતો? ચાહક હતો. અને તે બૌદ્ધ ધર્મના જે મહાયાન સંપ્રદાય સાથે સંકળાયેલ છે. તેને કુંડલવન આજના જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર પાસે આવે હરવાન નામના સ્થળમાં ચોથી બૌદ્ધ સંગીતનું આયોજન કર્યું હતું. આપણને ખબર છે ચોથી બૌદ્ધ પરિષદનું આયોજન ઈસવીસન પૂર્વ પ્રથમ સદીમાં થાય છે કાશ્મીરના કુંડલવન ખાતે. અધ્યક્ષ હોય છે વાસુમિત્ર અને અશ્વઘોષ. કોના સમયમાં? તો કે આ કનિષ્કના સમયમાં. ચાલો આગળ વધીએ. અને આ બૌદ્ધ સંગીતમાં જે છે તે ભારતભરમાંથી મોટી સંખ્યામાં બૌદ્ધ વિદ્વાનો જોડાયા હતા. આ સંમેલનમાં બૌદ્ધ ધર્મ મહાયાન અને હીનયાન જેવા બે પંથમાં વહેંચાયું હતું. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ઓકે, કે જે ચોથી બૌદ્ધ પરિષદ ભરાણી એમાં બૌદ્ધ ધર્મ મહાયાન અને હીનયાન એવા બે ભાગમાં વિભાજિત થયું હતું. ચાલો, કનિષ્ક કલા અને સ્થાપત્યનો પણ સંરક્ષક હતો. તેને ગાંધાર અને મથુરા શૈલીને રાજ્યાશ્રય આપ્યો. પુરુષપુરમાં તેને એક વિશાળ બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો હતો. આ મહાન રાજા પછી કુષાણ વંશમાં કોઈ શક્તિશાળી રાજવીના અભાવના કારણે જે કુષાણ વંશનું શું થાય છે? પતન થાય છે.
ચાલો ત્યારબાદ હવે મિત્રો જોઈએ કુષાણોનું રાજતંત્ર કેવા પ્રકારનું હતું. તો વાત કરીએ મિત્રો કુષાણોનું સામ્રાજ્ય પ્રાંતોમાં વહેંચાયેલું હતું. પ્રાંતોને સત્રપી કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? સત્રપી કહેવામાં આવતા. અને તેનો વડો સત્રપ હતો. તેનો વડો કોણ હતો? તો ભાઈ સત્રપ હતો. કુષાણોના સિક્કાઓ પરથી રાજા અને તેના રાજતંત્રની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. કુષાણ રાજાઓ દેવપુત્ર અને મહારાજા ધીરાજ જેવી વિશિષ્ટ ઉપાધિઓ ધારણ કરતા. તેઓ રાજાના દેવી અધિકારના સિદ્ધાંતમાં માનતા હતા. કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન એમ બંને શાસ્ત્રોનો પુરુષ કરતા હતો. તેના સમયમાં આયુર્વેદ વિજ્ઞાનના પિતા ગણાતા ચરકે ચિકિત્સા વિજ્ઞાન પર વિશિષ્ટ ગ્રંથ ચરક સંહિતાની રચના કરી હતી. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષે બુદ્ધ ચરિતમ લખીને બુદ્ધના જીવન પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો હતો. આ બંને વિદ્વાનો કયા? તો કે ચરક અને અશ્વઘોષ કનિષ્કના રાજ દરબારમાં હતા. ચાલો આગળ વધીએ તો કે ભાઈ કુષાણોએ વિશ્વભરમાં પ્રખ્યાત અને બંને જે પ્રખ્યાત ગાંધાર કલાશૈલી અને મથુરા કલાશૈલી વિકાસ માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. આ બંને કલાશૈલીઓમાં બુદ્ધની તથા બૌદ્ધિક તત્વોની અનેક મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. ચાલો આગળ વધીએ. હવે મિત્રો વાત કરીશું આપણે કલિંગ વિશે. ઓકે, કલિંગ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસમાં આપણે જોયું કે અશોકે કલિંગનું યુદ્ધ કર્યું. અશોક પછી કલિંગમાં ચેદી વંશનો એક શક્તિશાળી શાસક ખારવેલ થઈ ગયો. તેની સિદ્ધિઓ આપણને ઓડિશામાં ભુવનેશ્વર પાસે આવેલા કોની સિદ્ધિઓ? તો ભાઈ કોની સિદ્ધિઓ? ખારવેલની. આ ખારવેલની સિદ્ધિઓ આપણને ઓડિશામાં ભુવનેશ્વર પાસે આવેલ ઉદયગીરીની ટેકરીઓમાં હાથી ગુફા શિલાલેખમાં જોવા મળે છે. આ અભિલેખમાં ખારવેલને મગધ પર વિજય મળ્યો હતો એવું લખાણ લખેલું છે. ઈસવીસન પૂર્વ પ્રથમ શેકામાં થયેલા ખારવેલે ઘણા યુદ્ધોમાં વિજય મેળવી એક વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી. આ જૈન ધર્મી રાજાએ કલિંગમાં નહેરોની વિશાળ યોજના પણ વિકસાવી હતી. ઓકે, આ પણ પૂછાય છે કે ભાઈ કલિંગના રાજા ખારવેલ કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? તો કે એ પણ જૈન ધર્મ સાથે સંકળાયેલા હતા. કયો ધર્મ? જૈન ધર્મ. ત્યારબાદ મિત્રો વાત કરશું આપણે સાતવાહન વંશ વિશે. ઓકે, સાતવાહન વંશ જેના સ્થાપક હોય છે સિમુક. કોણ હોય છે? સિમુક. ઈસવીસન પ્રથમ સદીની મધ્યમાં સાતવાહન વંશ ભારતના રાજકારણમાં મહત્વપૂર્ણ હતો. તેના શાસકોમાં સૌથી પ્રસિદ્ધ શાસક હોય તો તે છે મિત્રો ગૌતમી પુત્ર સાતકર્ણી. ઓકે, ગૌતમી પુત્ર સાતકર્ણી. ઓકે, તેમની સાથે તેમનું માતાનું નામ જોડવામાં આવે છે. જેને શક રાજા નહાપાનને હરાવીને સાતવાહન રાજ્યનો વિસ્તાર છે નર્મદા નદી સુધી કર્યો હતો. મોટા ભાગે તેનું રાજ્ય ગોદાવરીથી કૃષ્ણ નદી વચ્ચે વિસ્તરેલું હતું. તેની રાજધાની મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલ પ્રતિષ્ઠાન એટલે કે આજના પેઠણમાં હતી. ઓકે, ખાસ અગત્યનું છે, તલાટીમાં પ્રશ્ન વિધાન સ્વરૂપે હતો. ભાઈ કુષાણોની રાજધાની પ્રતિષ્ઠાનમાં હતી એટલે કે આજના પેઠણમાં હતી. એકદમ રાઈટ છે. સાતવાહન રાજાઓનો ઇતિહાસ મત્સ્ય પુરાણમાં જોવા મળે છે. સાતવાહન રાજાઓનો ઇતિહાસ કયા પુરાણમાં જોવા મળે છે? તો કે આપણને મત્સ્ય પુરાણમાં તેમનો ઇતિહાસ જોવા મળે છે. તેઓ સાગરના સ્વામી તરીકે ઓળખાતા. સાતવાહન જે છે વંશના લોકો રાજાઓ સાગરના સ્વામી તરીકે ઓળખાતા. તેમના સિક્કાઓમાં વાહનનું ચિત્ર જોવા મળે છે. ઓકે, જુનિયર ક્લાર્ક 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભાઈ સાતવાહન વંશના જે છે શાસકો તેમના સિક્કાઓમાં વાહનનું ચિત્ર જોવા મળે છે. ત્રીજી સદીના ઉત્તરાર્ધમાં સાતવાહન સામ્રાજ્યનું પતન થાય છે. ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો વેપાર વાણિજ્યની મિત્રો વાત કરીએ. અનુમૌર્ય યુગ ઈસવીસન એટલે કે ઈસવીસન પૂર્વ 300 થી ઈસવીસન પૂર્વ 300 ના શાસનગાળા દરમિયાન એટલે કે આપણે જેને અનુમૌર્ય યુગ કહી શકીએ તેમાં કેવા પ્રકારનો વેપાર વાણિજ્ય હતો તેના વિશે વાત કરીએ. તો ભાઈ મૌર્ય સામ્રાજ્યના પતન પછી ખાસ કરીને કુષાણોના સમયમાં ભારતમાં વેપાર વાણિજ્યમાં ખાસી પ્રગતિ થઈ. આ સમયે ભારતના બે મુખ્ય માર્ગો ઉત્તરાપંથ અને દક્ષિણાપંથ તરીકે ઓળખાતા. એક ગ્રીક દરિયાઈ સાહસિક હિપાલસે મોસમની શોધ કરી. કોની શોધ કરી? તો કે ભાઈ મોસમની શોધ કરી. કોને? તો કે હિપાલસે. તેના કારણે વ્યાપક પ્રમાણમાં દરિયાઈ મુસાફરી શરૂ થઈ.
આ સમયે ભારતના મહત્વપૂર્ણ બંદરોમાં ભૃગુ કચ્છ, જેને આપણે ત્યાં ભરૂચ તરીકે ઓળખીએ છીએ, સોપારા, કલ્યાણ અને મુજીરીસનો સમાવેશ થાય છે. હિપાલસે આ બંદરોની મુલાકાત લીધી હતી. આ બંદરોનો વેપાર રોમ સુધી ચાલતો હતો. દક્ષિણ પૂર્વ એશિયા સાથે પણ દરિયાઈ વેપાર થતો હતો. બંગાળનું તામ્રલિપ્તિ અને તમિલનાડુનું અરિકમેડુ જે છે તે પૂર્વ તરફ પૂર્વના મુખ્ય શું હતા? બંદરો હતા. ત્યારબાદ આગળ વધીએ તો કે આ વેપાર વાણિજ્યનો વિકાસ ઉત્તમ કોટીનો થવાથી ભારતમાં હસ્ત ઉદ્યોગનો ઘણો વિકાસ થયો હતો. મિલિંદ પાંડહોમાં આવા 750 જેટલા હસ્ત ઉદ્યોગોનો ઉલ્લેખ થયો છે, જેમાંથી 60 જેટલા શિલ્પ ઉદ્યોગો હતા. ઉજ્જૈનમાં માળાઓ બનાવવામાં આવતી. મથુરા અને બંગાળમાં સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો હતો. એટલું જ નહીં, દક્ષિણ ભારતમાં વસ્ત્રોને રંગવાનો ઉદ્યોગ પણ વિકસ્યો હતો. આ કારીગરો નાણાકીય રીતે પણ ખૂબ કેવા હતા? તો કે ભાઈ સમૃદ્ધ હતા, સુખી હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્તૂપ વિશે. ઓકે, જીસીઆરટીમાં સ્તૂપ વિશેની માહિતી પણ આપેલી છે. તો ભાઈ કોને કહેવાય સ્તૂપ? ભગવાન બુદ્ધ અથવા બૌદ્ધ સાધુઓના અવશેષો મૂકી તેના પર એક વિશાળ અર્ધ ગોળાકાર ગુંબજ તૈયાર કરી તેની સાથે એક ખંડનું નિર્માણ કરવામાં આવતું અને આવા સ્થાપત્યને સ્તૂપ કહેવામાં આવે છે. તેનો અડધો ભાગ દક્ષિણ તરફના માર્ગ સાથે ઘેરાયેલો હોય. સાથે સાથે તેની ફરતે શરૂઆતમાં લાકડાની અને પછીથી પથ્થરની રેલિંગ એટલે કે વાડ અથવા તો દિવાલ બાંધવામાં આવતી હતી. સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું હતું. સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ કોને કરાવ્યું? તો કે ભાઈ સમ્રાટ અશોક. અશોકે મધ્યપ્રદેશમાં સાંચી અને ભારદ્રુત સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપ નિર્માણની આ પરંપરા અમરાવતી અને નાગાર્જુન કોંડા જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, આંધ્રપ્રદેશમાં સુધી પણ આ જે સ્તૂપની પરંપરા ફેલાઈ હતી. ત્યારબાદ વાત કરીએ મૂર્તિકલા વિશે. તે સમયની મૂર્તિકલાની મિત્રો ચર્ચા કરીએ તો કે ભાઈ કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં થયો, કારણ કે તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા હતા. ઈસુની પહેલી સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એવા બે ભાગોમાં વિભાજિત થઈ ગયો. ચોથી બૌદ્ધ પરિષદમાં મહાયાન સંપ્રદાય બુદ્ધને ઈશ્વરનું સ્વરૂપ આપી તેમની મૂર્તિ પૂજા અને અર્ચના શરૂ કરી. પરિણામે બુદ્ધની મૂર્તિઓનું સર્જન ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યું. તેમાંથી મૂર્તિકલાની વિવિધ શૈલીઓનો જન્મ થયો. આપણને ખબર છે હીનયાન અને મહાયાન. મહાયાન સંપ્રદાયના લોકો બુદ્ધને ભગવાન માનતા હતા અને મૂર્તિ પૂજામાં વિશ્વાસ કરતા હતા. જ્યારે હીનયાનમાં જે છે બુદ્ધને મહાપુરુષ માનતા હતા. ઓકે, તે મૂર્તિઓની પૂજા કરવામાં માનતા નથી. ચાલો આગળ વધીએ તો કે ભારતીય મૂર્તિકલાની 3 મુખ્ય શૈલીઓ વિકસિત છે. ખાસ અગત્યની છે આ 3 મૂર્તિકલાની શૈલીઓ. એક છે મિત્રો મથુરા, બીજી છે ગાંધાર અને ત્રીજી છે અમરાવતી. ઓકે, સૌપ્રથમ મિત્રો આપણે ડિટેલમાં માહિતી મેળવીએ મથુરા શૈલી વિશે. ઓકે, અહીં સાંસ્કૃતિક વારસાનો ટોપિક પણ કવર થશે. સૌપ્રથમ મિત્રો આપણે મથુરા શૈલી વિશે જોઈ લઈએ. તો ભાઈ મથુરા શૈલીએ ભારતીય મૂર્તિકલામાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. સૌપ્રથમ ગૌતમ બુદ્ધની પ્રતિમા મથુરા શૈલીમાં જ તૈયાર થઈ હતી. સૌપ્રથમ ગૌતમ બુદ્ધની જે પ્રતિમા છે તે મિત્રો કઈ શૈલીમાં તૈયાર થઈ હતી? કઈ શૈલીમાં? મથુરા શૈલીમાં. ચાલો, મથુરા કલા શૈલીના કારીગરો મથુરાની આસપાસ લાલ પથ્થરોનો ઉપયોગ કરતા હતા. મથુરા શૈલીમાં કયા પથ્થરોનો ઉપયોગ થાય છે? તો લાલ કલરના પથ્થરોનો ઉપયોગ થાય છે. તેના પર કાળા ટપકા ઉપજાવી આ મૂર્તિઓ ઘડવામાં આવતી હતી. પૂજા માટે વિશેષ મૂર્તિઓ ઘડતા. મથુરા શૈલીમાં જૈન મુનિઓની પણ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે અને બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ છે. કુષાણોના સમયમાં બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત વિષ્ણુ, કુબેર અને કાર્તિકે દેવતાઓની મૂર્તિઓનું પણ નિર્માણ થયું હતું. ચાલો, ત્યારબાદ આવે છે અમરાવતી શૈલી. અમરાવતી શૈલી પહેલા આપણે એક શૈલી જોવાની છે, તે છે મિત્રો ગાંધાર શૈલી. આ જે મિત્રો ડિટેલ આપેલી છે તે ગાંધાર શૈલીની છે. કઈ શૈલી? ગાંધાર શૈલી. આ કલા શૈલી ગ્રીક, રોમન અને ભારતીય પ્રભાવ વિશે હતો.
જોકે તેનું વિષયગત તો બૌદ્ધ ધર્મ જ હતું, પરંતુ તેની કલાશૈલી ગ્રીક તેમજ ભારતીય કલાની મિશ્રણ હતી. ગ્રીક, શક અને કુષાણો એમ તમામ ગાંધાર શૈલીના રક્ષક હતા. આ કલા શૈલીમાં બુદ્ધ અને બૌદ્ધિ સત્વની મૂર્તિઓનું નિર્માણ થયું હતું. તેમાં ભૂરા, વાદળી રંગના પથ્થરોનો ઉપયોગ થયો હતો. ગાંધાર કલા શૈલીની મુખ્ય ખાસિયત એ છે કે બુદ્ધની મૂર્તિઓમાં ભાવની જગ્યાએ શરીરનું ચિત્રણ ખાસ થયું છે. તેમાં ગૌતમ બુદ્ધની વાંકડિયા વાળ સાથેના માસલ દેહ ધરાવતા દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ગ્રીકો મૂર્તિકલામાં ભાવના સ્થાન અને દેહનું ચિત્રણ ખાસ કરતા. ચાલો આગળ વધીએ હવે મિત્રો આપણે જોશું અમરાવતી શૈલી. કઈ શૈલી? અમરાવતી શૈલી વિશે મિત્રો ચર્ચા કરીએ. જે તમામ આ મિત્રો ડિટેલ જે છે તે 11મા ધોરણની જીસીઆરટી માં આપેલી છે, ખાસ અગત્યનું છે. ઓકે, ચાલો હવે જોઈએ અમરાવતી શૈલી. તો કે ભાઈ પુષ્કર અને ગોદાવરી નદીના ખીણ વિસ્તારમાં અમરાવતી કલા શૈલીનો વિકાસ થયો હતો. શરૂઆતમાં સાતવાહન અને પછી ઈક્ષ્વાકુ વંશના રાજવીઓએ તેને પુરસ્કૃત કરી. તેમાં પણ ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલ બાબતો વિષય વસ્તુ તરીકે જોવા મળે છે. ચાલો, આ કલા શૈલીમાં થાંભલા અને વરંડા પણ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. તેથી એક અન્ય વિશેષતામાં આભૂષણની કોતરણી ગણાવી શકાય. બૌદ્ધ અને હાથીઓની મૂર્તિઓ આ કલા શૈલીનું ઉત્કૃષ્ટ રચના છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ મિત્રો. હવે આપણે દક્ષિણ ભારતમાં શું કે ભાઈ દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે, જેને મહાપાષાણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ સંસ્કૃતિ? મહાપાષાણ સંસ્કૃતિ. આ સંસ્કૃતિનો સમય ઈસવીસન પૂર્વ 1200 થી ઈસવીસન પૂર્વ 300 સુધીનો ગણાય છે. દક્ષિણ ભારતની આ મહાપાષાણ સંસ્કૃતિ યુરોપની મહાપાષાણ સંસ્કૃતિ સાથે ગજબનું સામ્ય ધરાવે છે. આ સંસ્કૃતિમાં મૃતાત્માને દફન કરવાની વિશિષ્ટ રીત હતી. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેને દફન કરવામાં આવતો. આ દફન સ્થળની ઉપર ગુંબજવાળું સ્થાપત્ય તૈયાર કરવામાં આવતું. તેની આસપાસ વિશાળ શિલાઓ રાખવામાં આવતી. આવી કબરો રહેણાંક સ્થળોથી દૂર બનાવવામાં આવતી. તેની સાથે સાથે કાળા અને લાલ માટીના પણ આ સંસ્કૃતિ મળી આવી છે. આ પાષાણ સંસ્કૃતિની સાથે લોખંડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. તો એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ છે જેનું નામ છે મહાપાષાણ સંસ્કૃતિ. અને આ બધી તેની શું છે તો કે ભાઈ ખાસિયત છે, વિશેષતાઓ છે. ત્યારબાદ મિત્રો આપણે ચર્ચા કરવાની છે ખાસ અગત્યનું સંગમ યુગ. ઓકે, હવે ચર્ચા કરશું મિત્રો આપણે સંગમ યુગ વિશે. તો મિત્રો વાત કરીએ સંગમ યુગ. તો કે ભાઈ દક્ષિણ ભારતના ઇતિહાસમાં મહાપાષાણ સંસ્કૃતિ બાદ સૌથી મહત્વનો જે સમય એટલે સંગમ યુગ. સંગમ શબ્દનો અર્થ મિત્રો શું થાય? તો આ સંગમ શબ્દનો અર્થ થાય છે મિત્રો કવિઓનું સંગઠન અથવા તો સંઘ. ઓકે, એટલે કે સંગમ યુગ એ સાહિત્ય સાથે સંકળાયેલ બાબત છે. તેમાં દક્ષિણ ભારતના ઇતિહાસનો કાવ્યમય સંગ્રહ છે. ઓકે, ત્યાં સંગમ યુગ છે મિત્રો, તેમાં શું છે તો કે ભાઈ સંપૂર્ણ આપણને દક્ષિણ ભારતનો જે ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે, આપણને દક્ષિણ ભારતનો ઇતિહાસ જોવા મળે છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. તો કે ભાઈ સંગમ સાહિત્યમાં તમિલ ભાષામાં અનેક કાવ્ય કૃતિઓની રચના થઈ હતી. અને ખાસ અગત્યનું કે ભાઈ મદુરાઈ, ક્યાં તો કે ભાઈ મદુરાઈના 5 રાજવીઓના આશય આવા કુલ 3 સંગમ યોજવામાં આવ્યા હતા. કયા સ્તરે? મદુરાઈ ખાતે 3 સંગમોનું આયોજન થયું હતું. ચાલો, તેમાં લોક કવિઓએ પ્રેમ અને યુદ્ધ જેવા વિષયો પર કવિતાઓનું સર્જન કર્યું. પછીથી આ કવિતાઓ 8 સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવી, જેને ઇતો તોગઈ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? ઇતો તોગઈ. સંગમ સાહિત્યમાંથી આપણને તત્કાલીન દક્ષિણ ભારતના સમાજનું ચિત્રણ જોવા મળે છે. સાથે સાથે દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય પણ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કોઈ તમિલ પ્રદેશ તિરુપતિની ટેકરીઓથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. અહીંયા કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળતો હતો. તેમાં આગેવાનોનું પદ વંશ પરંપરાગત હતું. સંગમ યુગ દરમિયાન તમિલ પ્રદેશ પર શાસન કરનાર
મુખ્ય કબીલાઈ સરદારોમાં ચોલ, ચેર અને પાંડ્યનો સમાવેશ થાય છે. ચોલની રાજધાની ઉરેયુર હતી, જ્યારે ચેરની ભંજી અને પાંડ્યની રાજધાની મદુરાઈ હતી. ખાસ અગત્યનું છે મિત્રો, ગોખી જ નાખવાનું. આ ત્રણેય રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા, પરિણામે સંગમ સાહિત્યમાં આ રાજવીઓનું યુદ્ધો અને તેમાં તેમની વીરતાની કવિતાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ઓકે, તો અહીં મિત્રો આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે અને નેક્સ્ટ જે ચેપ્ટર આવે છે તે હોય છે મિત્રો ગુપ્તકાલીન ભારત. કયું ભારત? ગુપ્તકાલીન ભારત વિશે મિત્રો હવે આપણે ચર્ચા કરવાની થશે. તો ગુપ્તકાલીન ભારત મિત્રો આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. તો ચેનલ સાથે જોડાયેલા રહો. ઓકે, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, કારણ કે આપણે આ સંપૂર્ણ જે જીસીઆરટી જે છે તેને આપણે સંપૂર્ણ આપણે કવર કરવાના છીએ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.